હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જતિન કેમેસ્ટ્રી ચેનલ. ફરીથી આપણે હાજર છીએ રસાયણ વિજ્ઞાનની અંદર. આજે આપણે 22મો સેશન ચાલુ કરશું, જે કંઈક નવા જ ટોપિક સાથે ચાલુ કરવાનો છે. અને ટોપિકનું નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયન શબ્દ આગળ આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં સાંભળી ચૂક્યા છીએ. હવે આપણે એને ડિટેલમાં ભણવાનો છે. પણ એ શરૂ કરતા પહેલા આપણે આ અમુક વસ્તુ પૂરી કરવી પડશે. એક નાનો એવો ટોપિક એનસીઆરટીમાં આપેલો છે, હેનરી નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. તો ચલો બરાબર આ સમજી લઈએ. પહેલા આ બંને નિયમ આપણે ભણી ગયા છે, બરાબર ધ્યાનથી જુઓ. હેનરીનો નિયમ એ વાયુને પ્રવાહીમાં ઓગાળવાનો નિયમ છે, અને રાઉલ્ટનો નિયમ એકચ્યુઅલી બે હતા. એક તો ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળવાનો નિયમ, અને પ્રવાહીને પ્રવાહીમાં ઓગાળવાનો નિયમ. યાદ છે ને બધું? મેઇનલી હેનરીનો નિયમ છે ને, એનું એક સૂત્ર હતું P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ એક્સ. યાદ આવે છે? અને સિમિલર રાઉલ્ટના નિયમનું પણ એવું સૂત્ર હતું P ઇઝ ઇક્વલ ટુ P0 ઇન્ટુ એક્સ. ઓકે, તો એકચ્યુઅલી આ બંનેમાં સિમિલારિટી શું છે એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો આ બંને દ્રાવણોને સરખાવીએ ને, તો બંનેમાં જુઓ દબાણ દબાણ, મોલ અંશ બંને સિમિલર મળે છે. એનો મતલબ જો તમે વાયુ માટે વાત કરતા હોય તો તમારે અચળાંકને KH લેવો પડશે, અને જો તમે કોઈ પ્રવાહી માટે વાત કરતા હોય તો એના બાષ્પ દબાણને P0 અચળાંક તરીકે લેવો પડશે. બરાબર. વધુમાં KH એ તમે એમ કહી શકો વાયુના આંશિક દબાણ ઉપર ડિપેન્ડ કરે છે, અને P0 એ વાયુના બાષ્પ દબાણ ઉપર ડિપેન્ડ કરે છે. આ આંશિક દબાણ અને આ બાષ્પ દબાણ. તો બસ આ બંનેમાં જે માઇનર એવો ડિફરન્સ છે, આપણે એને લખી નાખવાનો છે. ઓકે, તો બસ આ તમને ખબર જ છે. જો આ બંને નિયમ સરખી રીતે ભણ્યા હોય તો તમને યાદ જ હશે આ બધી વસ્તુઓ. આપણે આ બધું લખી નાખીએ, મુદ્દો પાડીને લખીએ. સૌથી પહેલા તો હેનરીનો નિયમ વાયુનું પ્રવાહીમાં દ્રાવણ માટે છે. દ્રાવણ માટે છે, જેનું સૂત્ર કંઈક આવું હતું P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ એક્સ. બરાબર. એટલે કે આપણે અહીંયા સાઈડમાં લખી શકીએ કે P ચલે છે એક્સ. મેઇનલી સૂત્ર તો આ જ હતું. ચલો બીજું રાઉલ્ટ માટે વાત કરીએ. તો રાઉલ્ટનો નિયમ ઘનનું પ્રવાહીમાં દ્રાવણ અને પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ માટે છે. અને એનું પણ જો સૂત્ર તમે લેવા જાઓ તો P ચલે છે એક્સ જ હતું. ફરક એક એટલો હતો કે અહીંયા આંશિક દબાણની વાત ચાલે છે ને અહીંયા બાષ્પ દબાણની વાત ચાલે છે. ઓકે, એનું એક સૂત્ર જે હતું એ આપણે લખી શકીએ કે P બરાબર P0 ઇન્ટુ એક્સ. અચળાંક અહીંયા બદલાઈ જાય છે. ઓકે, ચલો એને રિલેટેડ આપણે લખી નાખીએ નીચે. હેનરીના નિયમમાં P વાયુનું, P એ એમ કહેવાય P બરાબર એ વાયુનું આંશિક દબાણ છે. આંશિક દબાણ. અને રાઉલ્ટના નિયમમાં P ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણા માટે થશે પ્રવાહીનું બાષ્પ દબાણ. આટલો આ બંનેનો ડિફરન્સ છે. બંનેના એમાં જ લખીએ આગળ. બંનેના અચળાંક અલગ અલગ છે. અલગ અલગ છે. બરાબર. એકનો KH છે અને બીજાનો P0 છે. આમ રાઉલ્ટનો નિયમ
એ હેનરીના નિયમનો એક વિશિષ્ટ કિસ્સો છે એવું આપણે કહી શકીએ. વિશિષ્ટ કિસ્સો છે જેમાં જો બરાબર અચળાંકોની સરખામણી કરીએ તો KH ઇઝ ઇક્વલ ટુ P0 થાય. જો બંનેને સરખાવીએ તો ઓવરઓલ તો એના અચળાંકો સરખા જ રહેશે. તો આવી રીતે આ નાની એવી ડિસ્કશન કદાચ MCQમાં આવી જાય હેનરીનો નિયમ અને રાઉલ્ટના નિયમની સરખામણી બાબતે, તો આપણે આ વસ્તુ પૂરી કરી લીધી. હવે આપણે આપણો ઓરિજિનલ ટોપિક ચાલુ કરીએ, ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને આપણે ડેલ્ટા TB વડે પણ દર્શાવવાના છે. B ફોર બોઇલિંગ પોઈન્ટ, એટલે બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ, બરાબર. તો આવી રીતના ડેલ્ટા TB. સૌથી પહેલા છે ને આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા લખવી પડશે. તો સૌથી પહેલા ઉત્કલન બિંદુની વ્યાખ્યા લખીએ, જે આપણે સંતુલન ચેપ્ટરમાં પણ ભણેલા હતા. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય, વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ કહે છે, બરાબર. આ ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપણે સંતુલન ચેપ્ટરમાં ભણેલા હતા, તમને યાદ હોય તો, કારણ કે આ વ્યાખ્યા થોડીક અલગ છે, બરાબર. આ વ્યાખ્યા એવું કહેવા માંગે છે કે કોઈ પણ આપણે નોર્મલી પ્રવાહીને જ્યારે ઉકાળીએ છીએ, દાખલા તરીકે તમે એવું વિચારો કે આપણે છે ને એક બીકરમાં કોઈ શુદ્ધ દ્રાવક અથવા તો આપણે એવું માની લ્યો કે પાણી લઈ લઈએ છીએ, બરાબર. હવે શરૂઆતમાં ત્યારે તમે સ્ટાર્ટિંગમાં પાણી લીધેલું હોય ત્યારે એનું કોઈ બાષ્પનું દબાણ હોતું નથી, કારણ કે હજી બાષ્પ બની નથી, બરાબર. જ્યારે બાષ્પ બનશે ત્યારે આપણે એમ કહી શકીએ કે તેનું બાષ્પ દબાણ આપણે કરવું પડે. તો જુઓ, હવે વ્યાખ્યા પ્રમાણે આપણે વિચારીએ, આપણે છે ને એક કામ કરવાનું છે. આપણે આ જે શુદ્ધ દ્રાવક છે એને નીચેની સાઈડથી બર્નર વડે ગરમ કરવાનું છે. તમે બર્નર દ્વારા આ દ્રાવકને ગરમ કરો, ધીમે 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 એનું તાપમાન વધારો, બરાબર. હવે જેમ જેમ તાપમાન વધારશો એમ એમ આની અંદર બાષ્પ બનવા માંડશે, બરાબર. ધીમે ધીમે 1 બનશે, 2 બનશે, 3 બનશે અને એનું કંઈક ને કંઈક બાષ્પ દબાણ આવવા માંડશે. પણ વાત બરાબર સમજજો, જ્યારે વાતાવરણના દબાણ જેટલું, હવે વિચારો બાહ્ય વાતાવરણનું દબાણ કેટલું હોય, 1 વાતાવરણ, બરાબર. અને આ બીકરની અંદરનું જે દબાણ છે એ તમારે શોધવાનું. જો આ બીકરની અંદરનું દબાણ ધીમે ધીમે એમ ગરમ કરો અને ધીમે ધીમે આ વધતું જાય અને જ્યારે અંદરનું સંપૂર્ણ દબાણ 1 બાર થઈ જાય ને, અથવા તો 1 વાતાવરણ જેટલું દબાણ થઈ જાય અંદરનું, મતલબ કે અંદરનું દબાણ અને બહારનું દબાણ સરખું થઈ જાય, એ તાપમાનને, એ દરમિયાન તમે જેટલું તાપમાન આપેલું હશે એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો બરાબર સમજજો, કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય ત્યાં સુધી એને ગરમ કરવાનું, એ બિંદુને ઉત્કલન બિંદુ કહેવાશે. જો તમે પાણીનું ઉત્કલન બિંદુ, હવે પાણીનું ઉત્કલન બિંદુ તો આપણને બહુ સારી રીતે ખબર છે, 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે કેલ્વિનમાં ફેરવું તો કેટલા થાય, 373 કેલ્વિન. એનો મતલબ પાણીને 373 કેલ્વિન સુધી ઉકાળશો ને ત્યારે જઈને પાણીનું બાષ્પ દબાણ અને બાહ્ય બાષ્પ દબાણ બંને, બાહ્ય વાતાવરણ દબાણ બંને ઇક્વલ થશે. ઓકે, તો આ વસ્તુને આપણે લખી લઈએ. દાખલા તરીકે પાણીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ જેટલું 373 કેલ્વિન તાપમાને થાય છે. માટે પાણીનું ઉત્કલન બિંદુ એ 373 કેલ્વિન થશે. આવી રીતે ઉત્કલન બિંદુને આપણે જાણી શકીએ છીએ. ચલો હવે આ થિયરીમાં આપણે આગળ વધીએ. હું તમને એક બીજો ફેક્ટ કહું
ઉત્કલન બિંદુ ઉન્નયનથી શું મતલબ છે? તમે આ આકૃતિને જાણતા હશો. આ આકૃતિ આપણે રાઉલ્ટના નિયમમાં વાપરી હતી. હું તમને ફરીથી યાદ દેવડાવી દઉં. આ આકૃતિ આપણને એવું કહે છે કે શુદ્ધ પાણી હોય અને પાણીની અંદર કંઈક ઘન પદાર્થ ઓગાળો, એટલે કે દ્રાવણ બનાવો. આ દ્રાવણ છે અને આ કેવો છે? શુદ્ધ દ્રાવક. જ્યારે આ બંનેનું કમ્પેરિઝન કરો ને ત્યારે જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. બાષ્પ દબાણ ઓછું હોય. આવું આપણે રાઉલ્ટના નિયમમાં ભણી ગયા, તમને યાદ હશે. બરાબર. હવે જોજો, બરાબર ધ્યાન સાંભળજો, ધ્યાનથી જોજો. મારે હવે એ જોવું છે કે આ શુદ્ધ દ્રાવક અને આ દ્રાવણ, આ બેમાંથી કોણ ઉત્કલન બિંદુ કોનું વધારે? ઉત્કલન બિંદુ આ બેમાંથી વધારે કોનું એ મારે જોવું છે. બાષ્પ દબાણ તો આનું વધારે છે, એ તમે સમજી ગયા. બરાબર. હવે ઉત્કલન બિંદુ કોનું વધારે એ મારે જોવું છે. તો આપણે જોજો, બરાબર સિસ્ટમેટિકલી જોઈએ. ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું હતી? કે આ બંને બીકર, દાખલા તરીકે આ બંને બીકર છે, એની અંદરનું જે બાષ્પ દબાણ છે એની અંદરનું એ બાહ્ય દબાણ જેટલું થાય. હવે બાહ્ય દબાણ બંનેમાં કેટલું જોવા મળે છે? વાતાવરણ, એક વાતાવરણ, એક વાતાવરણ. બરાબર. હવે આ બંને બીકરને આપણે ગરમ કરીએ. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. દાખલા તરીકે શુદ્ધ દ્રાવક એનું બાષ્પ દબાણ 0.80 વાતાવરણ હોય શુદ્ધ દ્રાવકનું, તો બોલો આ દ્રાવણનું, ખાંડવાળા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? ઓબ્વિયસલી સીધી વાત છે, અહીંયા બાષ્પ દબાણ તો કમ્પેરેટિવલી ઓછું જ જોવા મળે છે કે નહીં? તો જો આનું 0.80 હોય તો આનું કમ્પેરેટિવલી કેટલું હશે? એના કરતાં ઓછું. સમજાય છે વાતમાં? આ આપણે એવું સમજો કે આ આપણે ગરમ કર્યા પહેલાની વાત છે. હવે તમે આ બંનેને ગરમ કરો, ડેલ્ટા ગરમ કરો. જેવું તમે આને ગરમ કરશો એટલે બંનેનું બાષ્પ, મતલબ ગરમ કરશો એટલે દબાણ તો વધે, બાષ્પ વધશે. જેવું તમે ગરમ કરશો તો આ બંનેનું બાષ્પ દબાણ વધશે. 0.85 થશે, 0.90 થશે, 0.95 થશે અને પછી ફાઇનલી શું થવાનું છે? એક વાતાવરણ. જ્યારે એક વાતાવરણ થઈ જાય ત્યારે અટકી જાવ, કારણ કે બાહ્ય વાતાવરણ દબાણે એક વાતાવરણ હતું ને. જ્યારે આ બંને સેમ ટુ સેમ એક એક વાતાવરણ થઈ જાય ત્યારે જોઈ લેવાનું કે ભાઈ કેટલું તાપમાન છે. તો મને એવું ખબર પડે છે શુદ્ધ દ્રાવકનું તાપમાન કેટલું હશે? 373 કેલ્વિન હશે. આને હું કહી શકું ઉત્કલન બિંદુ. સમજાઈ ગયું? હવે સિમિલર વિચારો, તમે હવે આને ગરમ કરો. બરાબર. હવે આ શરૂઆતમાં કેટલો હતો? 0.60 દ્રાવણ. તમે જ્યારે એને ગરમ કરશો તો આ પણ વધશે, 0.65, 0.70, 0.75, 0.80, 0.85, 0.90, 0.95 અને પછી શું આવશે? એક વાતાવરણ. પણ જરાક વિચારો કે આને વધારે ગરમ કરવો પડ્યો કે નહીં? સમજાય છે તમને? આ 0.80 માંથી એકમાં આવ્યો અને આ 0.6 માંથી એકમાં આવ્યો. તો મતલબ જે દ્રાવણ છે, ખાંડવાળું દ્રાવણ, એને વધારે ગરમ કરવો પડ્યો. અને વધારે ગરમ કર્યો ત્યારે જઈને એક વાતાવરણનું લેવલ આવ્યું ને. સમજાય છે? તો આને જે વધારે ગરમ કરવો પડ્યો એના કારણે હું એમ કહી શકું છું કે જે ખાંડનું દ્રાવણ છે એનું ઉત્કલન બિંદુ કેવું હશે? તાપમાન તમે વધારે આપ્યું કે નહીં ભાઈ? તો ઉત્કલન બિંદુ કેવું થાય? વધારે થાય. તો બહુ સમજવા જેવી વાત છે. દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય અને બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. આ પરથી આપણે આવું કરી શકીએ છીએ. બરાબર. હવે આ જ વસ્તુને આપણે આલેખ દ્વારા પણ સમજાવવાની છે. તો આ જે વસ્તુ મેં તમને શીખવાડી એ બરાબર રીતે તમે યાદ રાખજો. હવે આપણે આ બધું લખાણ લખીએ. આકૃતિ કંઈ દોરવાની જરૂર નથી, એ મેં તમને સમજાવી દીધી છે. તો આપણે હવે લખીએ કે શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. ઓછું હોય છે. અને આવું આપણને કોણે કીધું છે? રાઉલ્ટનો નિયમ. બરાબર. જે રાઉલ્ટના નિયમમાં આપણે ભણી ગયા છે.
બરાબર. હવે આનાથી આગળ વધીએ. દાખલા તરીકે પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. બરાબર. અને પાણી એટલે આપણે એવું સમજી લઈએ કે આ ભાઈ કોણ છે? આ શુદ્ધ દ્રાવક છે. ઓકે, પાણીનું ઉત્કલન બિંદુ આટલું. હવે ખાંડના દ્રાવણનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિનથી વધારે હોય છે. આવું કેમ આપણે એ સમજાવવાનું છે. બરાબર. કારણ કે ખાંડના દ્રાવણનું બાષ્પ દબાણ પાણી કરતા ઓછું હોય છે. રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણ ઓછું હોય છે. માટે તાપમાન વધારીએ ત્યારે બાષ્પ દબાણ વધશે. માટે 373 કેલ્વિનથી કોઈ ઊંચા તાપમાને જ્યારે સુક્રોઝના દ્રાવણનું બાષ્પ દબાણ 1 બાર થાય ત્યારે તેને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર. આમ શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું હોય છે. બાષ્પ દબાણ નીચું, ઉત્કલન બિંદુ ઊંચું, જેને આપણે નામ આપશું ઉન્નયન, ઉત્કલન બિંદુ ઉન્નયન. બરાબર. અને એનો સિમ્બોલ આપણે રાખશું ડેલ્ટા ટીબી કહે છે. સમજાઈ ગયું? અને આ જે ડેલ્ટા ટીબી છે, ડેલ્ટા ટીબી એ એક પ્રકારનો સંખ્યાત્મક ગુણધર્મ છે. આગળ આપણે MCQ સોલ્વ કરેલા જ છે. બરાબર. સંખ્યાત્મક ગુણધર્મને લગતી 1-2 વાક્ય લખી નાખીએ. સંખ્યાત્મક ગુણધર્મ છે એટલે કે એનો મતલબ એમ થાય કે દાખલા તરીકે 1 મોલલ NaCl, 1 મોલલ ગ્લુકોઝ અને 1 મોલલ Na2SO4 ના દ્રાવણોમાં ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે કે ડેલ્ટા ટીબી માપીએ તો સાંદ્રતા સમાન હોવા છતાં ડેલ્ટા ટીબી સમાન નહીં હોય. બરાબર. કેમ સમાન નહીં હોય એ આપણને ખબર જ છે, કારણ કે અહીંયા સંખ્યા બદલી ગઈ. NaCl ની 2 સંખ્યા થાય, ગ્લુકોઝની 1 સંખ્યા થાય અને Na2SO4 ની કેટલી સંખ્યા થશે? 3 સંખ્યા થશે. આ તમને યાદ આવી ગયું હશે. બરાબર. અહીં ડેલ્ટા ટીબી નો ક્રમ 2:1:3 થશે. બરાબર. NaCl માં 2, ગ્લુકોઝમાં 1 અને Na2SO4 માં 3 આયનો, એટલે કે આવી રીતે થશે 2:1:3.
તો આ આપણે સંખ્યાત્મક ગુણધર્મની ડિટેલ પણ લખી નાખી. હવે આપણે આલેખ પણ દોરવો પડશે. બરાબર જોજો આપણે આલેખ કેવો દોરીએ છીએ. અહીંયા આલેખ વાય અક્ષ લઈ લઈએ અહીંયા, ત્યારબાદ આ બાજુ એક્સ અક્ષ લઈ લઈએ. ઓકે, આપણે આલેખ દોરવાનો છે દબાણ વિરુદ્ધ તાપમાનનો, એટલે કે બાષ્પ દબાણ અને તાપમાન આ બંનેને રિલેટેડ આપણે આલેખ દોરવાનો છે. અને જ્યારે તમે આલેખ દોરો છો ને, કોના કોના આલેખ દોરશું? નંબર 1 આપણે એક શુદ્ધ દ્રાવકના આલેખ દોરશું, શુદ્ધ દ્રાવકનો, બરાબર. અને બીજો આપણે આલેખ દોરશું અલગ કલરથી દ્રાવણનો, ખાંડના દ્રાવણનો. જ્યારે આવા બંને આલેખ દોરશું ને ત્યારે તમને ખબર પડશે કે જે શુદ્ધ દ્રાવક છે ને એનો આલેખ કંઈક આવો મળે છે, આ લીટી સ્વરૂપે. બરાબર, આ લીટી સ્વરૂપે આ આપણને શુદ્ધ દ્રાવકનો આલેખ મળે છે. અને જ્યારે દ્રાવણનો, ખાંડના દ્રાવણનો આલેખ દોરો ને ત્યારે ખાંડના દ્રાવણનો આલેખ તમને કંઈક બાજુમાં આવી રીતે મળે છે, સિમિલર આવી રીતે મળે છે. તો આ થશે દ્રાવણનો આલેખ. તો આવી બે લીટીઓ, આવી બે વક્ર સ્વરૂપે આપણને આલેખ મળે છે. હવે બરાબર વિચારીએ કે આનો મતલબ શું થયો. જોજો, દ્રાવક અને દ્રાવણનું ઉત્કલન બિંદુ ક્યારે થશે? ઉત્કલન બિંદુ જ્યારે બાહ્ય વાતાવરણ એટલે કે એક વાતાવરણ દબાણ હોય ત્યારે થાય. હવે દબાણ અહીંયા આપેલું છે, દબાણ અહીંયા કેટલું થાય? 0. હવે દબાણ અહીંયા 0 થાય અને ઉપર તરફ જઈએ એમ ધીમે 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 દબાણ તો વધતું જશે, બરાબર. તો ક્યાંક એક ટોપિક ઉપર એ દબાણ 1 થશે. મતલબ અહીંયા વિચારો કે દાખલા તરીકે આ એંગલ ઉપર આપણને એક વાતાવરણ દબાણ મળે છે. તો આ એક વાતાવરણના દબાણને જો આપણે આ બાજુ લંબાવીએ તો સૌથી પહેલા મને મળે છે દ્રાવક. સૌથી પહેલા મને કયો વક્ર આડો મળે છે? દ્રાવક. અને આ જે દ્રાવકનો વક્ર છે એને હું નીચેની સાઈડ ખેંચી લઉં તો નીચેની સાઈડ તાપમાન છે. તો આ જે તાપમાન મળે ને એ તાપમાન 373 કેલ્વિન હશે, બરાબર. એટલે કે આ શુદ્ધ દ્રાવકનું તાપમાન છે. હું એને નામ આપું છું TB0. યાદ રાખજો, TB0 એટલે આપણે એમ કહી શકશું કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ઓકે, ઉત્કલન બિંદુ, સોરી, બાષ્પ દબાણ તો એક વાતાવરણ થઈ ગયું, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. અને જો આ એક વાતાવરણને તમે હજી થોડુંક આગળ 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 લંબાવો ને તો પછી હવે રસ્તામાં કોણ મળવાનો છે? દ્રાવણ. મતલબ હવે જો તમે એને નીચેની તરફ ખેંચી લ્યો, નીચેની તરફ આવી રીતે આલેખને લંબાવો તો તમને આ બિંદુ મળશે, દ્રાવણનું ઉત્કલન બિંદુ. ચલો, દ્રાવણનું ઉત્કલન બિંદુ TB. હવે સ્પષ્ટ છે, બોલો, TB મોટો કે TB0 મોટો? જેમ આ તરફ જશો એમ તાપમાન વધતું જાય ને, તો ઓવરઓલ અહીંયા TB નું મૂલ્ય વધારે મળે છે, TB મોટો છે. અને આ બે વચ્ચેનો જે ગેપ છે ને, મતલબ આ બંનેને આપણે જો લઈ લઈએ તો આ બંને વચ્ચેનો જે ગેપ છે, અહીંથી અહીંયા સુધીનો જે ગેપ, આપણે એને નામ આપશું તફાવત, ડેલ્ટા TB. બરાબર, એટલે કે મોટામાંથી નાનું બાદ કરો, ડેલ્ટા TB બરાબર એવું કહી શકાય. મોટું કોણ છે? TB. એમાંથી TB0 બાદ કરો તો આને આપણે કહીશું ઉત્કલન બિંદુ ઉન્નયન. સમજાઈ ગયું વાતમાં? તો આ આલેખ બરાબર રીતે સમજી લ્યો, આવ્યો આલેખ તમારે દોરવાનો છે. ક્લિયર? ચલો, આને રિલેટેડ જે લખવાનું છે લખી નાખીએ. આલેખમાં દર્શાવ્યા પ્રમાણે દ્રાવક અને દ્રાવણના વક્રો જુદા જુદા મળે છે. જેમાં દ્રાવકનું ઉત્કલન બિંદુ એને આપણે નામ આપશું TB0, નીચું છે એટલે કે ઓછું છે. અને દ્રાવણના ઉત્કલન બિંદુને આપણે નામ આપશું ઓનલી TB, ઊંચું છે.
બરાબર, એનું વધારે છે. તેમના તફાવતને ઉત્કલન બિંદુમાં વધારો, ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે વધારો, ડેલ્ટા ટીબી કહે છે. અને ડેલ્ટા ટીબી નું સૂત્ર શું થાય? મોટામાંથી નાનાને બાદ કરો, ટીબી 0 વડે દર્શાવાય છે. બરાબર, આ જે સૂત્ર છે ને બરાબર ધ્યાન રાખજો, કારણ કે આ સૂત્ર ઉપરથી દાખલાઓ આપણે જોવાના થશે. ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટીબી 0. ક્લિયર? આ વસ્તુ અહીંયા આપણે કમ્પ્લીટ. હવે આપણે એના બીજા સૂત્ર તરફ જઈએ. આગળ લખીએ આપણે, પ્રયોગો પરથી મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. મોલલ સાંદ્રતા એટલે કે સ્મોલ એમ ના સમપ્રમાણમાં હોય છે. આ ડેલ્ટા ટીબી નો નિયમ થશે. બરાબર જોજો, ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્યના મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં થાય. મતલબ હું એને આવી રીતે લખી શકું. હવે જો સમપ્રમાણતાની નિશાની દૂર કરું તો મારે કોઈ એક અચળાંક મૂકવો પડશે, અને આ વખતે હું અચળાંક મૂકીશ કે બી નામનો. બરાબર, કે બી, જ્યાં આપણે ચોખવટ કરીએ કે જ્યાં કે બી બરાબર કોણ? કે બી બરાબર આપણે નામ આપશું મોલલ ઉન્નયન અચળાંક. બરાબર, અને એનો એકમ જે મોલલ ઉન્નયન અચળાંક છે એનો એકમ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ એ એનો એકમ થશે. તો આ કેબી ને બરાબર યાદ રાખવો. અને આપણા માટે આ ફરીથી એક સૂત્ર આવી ગયું બીજું, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. બરાબર, આ સૂત્રને બરાબર યાદ રાખવું, જેનાથી દાખલાઓ આપણે ગણવાના થશે. અને હવે આ જે કેબી છે એની વ્યાખ્યા પણ લખવી પડશે. તો મોલલ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા શું થાય? જો એકદમ સિમ્પલ જ છે. સૂત્ર શું છે? ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ છે કે નહીં? હવે તમે વિચારો, જો હું આ મોલાલિટીને 1 લઈ લઉં તો, ધેટ મીન્સ 1 મોલાલિટી દ્રાવણ લઈ લઉં તો મારે અહીંયા 1 લખવા પડે, અને 1 ગુણાકારમાં ન લખો તો ચાલે. તો જો 1 મોલાલિટી દ્રાવણ લેશો તો શું કહી શકાય? કેબી બરાબર ડેલ્ટા ટીબી. સમજાઈ ગયું? સાવ સહેલું થઈ ગયું. તો વ્યાખ્યા લખો બરાબર રીતના, 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુ ઉન્નયનને ઉત્કલન બિંદુમાં થતા વધારાને એટલે ઇન શોર્ટ કોની વાત કરે છે? ડેલ્ટા ટીબી ને મોલલ ઉન્નયન અચળાંક કહે છે. મોલલ ઉન્નયન અચળાંક કે બી કહે છે. એકદમ સિમ્પલી એની વ્યાખ્યા થઈ ગઈ. તો બરાબર ધ્યાન રાખજો, આપણી પાસે જે સૂત્ર છે એને રિલેટેડ આપણને બધી વસ્તુ ખબર હોવી જોઈએ. અને આ સૂત્રમાં જો આપણે ડિટેલમાં લખવું હોય તો મોલાલિટીનું સૂત્ર તો તમને ખબર જ છે. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. હવે મોલાલિટીનું સૂત્ર શું થાય? મોલાલિટીનું સૂત્ર થાય દ્રાવ્યનું વજન ના છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. જો આ ગ્રામમાં હોય તો ઉપર 1000. મોલાલિટીનું સૂત્ર તો આપણને ખબર જ છે ને. તો જો દ્રાવ્યના વજનને આપણે W2 કહી દઈએ, યાદ કરો દ્રાવ્ય એટલે 2 થાય, એના આણ્વીય દળને આપણે M2 કહી દઈએ, દ્રાવક એટલે કે 1 એના વજનને આપણે W1 કહી દઈએ, અને જો આ ગ્રામમાં બધું લઈએ તો ઉપર 1000 લખી નખાય. બરાબર, આવી રીતે આ મોલાલિટીના સૂત્રને આપણે કન્ડક્ટ કરી શકીએ છીએ. ક્લિયર? તો આ પણ એક સૂત્ર છે, મતલબ બંને એક જ છે. મોલાલિટી ડાયરેક્ટ આપી દીધેલી હોય તો કંઈ વાંધો નહીં તો પછી આ રીતના કરશું. તો ઓવરઓલ ડેલ્ટા ટીબીને રિલેટેડ આ બધી માહિતીઓ અહીંયા પૂરી થાય છે. ચલો હવે એક છેલ્લી વાત આપણે અહીંયા જોઈ લઈએ
છેલ્લી વાત એ છે કે તમને જે કેબીના મૂલ્યો આપેલા છે ને એ ઘણી વખત કોઈ દાખલાઓની રકમમાં આપતા નથી. બહુ સમજી વિચારીને ધ્યાન રાખજો. પાણી નોર્મલી પાણીનું કેબીનું મૂલ્ય આપણને નથી આપતા, તો સ્પેશિયલી મોસ્ટ ઓફલી આપણે આને જ યાદ રાખીએ. પાણીના કેબીનું મૂલ્ય છે 0.52. બાકી જુઓ દરેકના કેબીના મૂલ્યો કંઈક અલગ અલગ જ આવે છે. ઇથેનોલનું 1.2 છે, સાયક્લોહેક્ઝેનનું 2, બેન્ઝિનનું બરાબર આવી રીતે છે. હવે આમાં સૌથી જો વધારે મૂલ્યનું કન્સિડર કરીએ તો આમાં એક લખેલું નથી, કાર્બન ટેટ્રા છે, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. આનું મૂલ્ય કેબીનું આમ જોવા જાય તો રિલેટિવલી સૌથી વધારે છે. આને પણ જરાક યાદ રાખવું. આજે મેં ટીક કરેલા છે એની વેલ્યુ જરાક યાદ રાખવી, જે દાખલાઓમાં અને એમસીક્યુઝમાં પૂછાય છે. ઓકે, તો ચલો આ ટોપિક અહીંયા આપણે એકદમ સંપૂર્ણ કમ્પ્લીટ કર્યો છે. ઉત્કલન બિંદુ ઉન્નયનની થિયરી પૂરી. હવે એને રિલેટેડ જે દાખલાઓ છે સ્વાધ્યાયના, ઉદાહરણના કે પછી રિલેટેડ એમસીક્યુઝ, એ હવે આપણે નેક્સ્ટ આગળના સેશનમાં કરવાના છે. ઓકે, તો ચલો આજનો સેશન કમ્પ્લીટ. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ સેશનની અંદર.